સરખેજ ગામના શકરી તળાવ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર તળાવમાં ડૂબી ગયેલા બાળકોની શોધખોળ માટે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને સમગ્ર ગામમાં ભય તથા ચિંતા ફેલાઈ ગઈ છે। ફાયર બ્રિગેડના જવાનો સતત પાણીમાં ખોદીને જીવ બચાવવા પ્રયત્નશીલ રહ્યા છે, પરંતુ દુર્ભાગ્યવશ હાલ સુધીમાં 2 છોકરાઓને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને બંને મૃત અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે। તેમને વધુ કાર્યવાહી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હજુ પણ અન્ય બાળકો તળાવમાં હોવાની શક્યતા હોવાથી શોધખોળ ચાલુ છે। સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડ મળીને સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને શોકાકુલ માહોલ સર્જી દીધો છે। ઘટના તે બની કમસે કમ દોઢ કલાક જેવો બની ચૂક્યો છે। ને કેટલા લોકો ડૂબ્યા હતા? એની અંદર હાલની અંદર 3 છોકરા ડૂબી ગયા છે। શું નામ હતા છોકરાઓનું? એકનું નામ છે આપણે વિશાલ, બીજાનું નામ છે પપ્પુ। એ બેને આપણે બચાવી લીધા છે, નીકળી ગયા છે ભાઈ બહાર। તો બંનેને 108માં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા છે। નીકળ્યો તો ત્યાંથી મને અહીંથી બૂમ મારી કે ત્યાંની અંદર 3 છોકરા પડી ગયા છે। તો મને પૂછવામાં આવ્યું કે કોઈને જેને તરતા આવડતું હોય ત્યાંની અંદર પડ્યો। તો જે જગ્યાએ બુડબુડિયા બોલતા હતા એ જગ્યાએ હું અંદર પડ્યો। પછી મને પણ એવો અહેસાસ લાગ્યો કે આ તો બહુ વધારે પડતું બહુ ઊંડું છે અને મને પણ એવો અહેસાસ થયો કે આની અંદર 3 છોકરા પડ્યા હોય એવું મને લાગ્યું હતું અંદર। તો હું તરત બહુ વધારે પડતું ઊંડું લાગ્યું તો હું બહાર નીકળી ગયો હતો। પછી હું ના બચાવી શકું અને અત્યાર સુધીની અંદર 2 છોકરા કાઢ્યા છે, બંનેને હોસ્પિટલમાં લઈ ગયા છે। એટલે હજી કોર્પોરેશનમાં તળાવનું નિર્માણનું કામ ચાલુ છે। તળાવમાં વરસાદના પાણી ભરાયા સામે જોજો અને જે પાણી ભરાયા છે ત્યાં જે કંઈ પાણીમાં ગંદવાડ હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમા ફેસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે। એ બોટનો ઉપયોગ કરીને એ 3 યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ। આ પ્રકારનું એ 3 યુવાનો સાથે થયું છે। એટલે 17, 18 ને એક થોડો મોટો ઉંમરનો છે। એટલે આ 2 લોકોની બોડી મળી છે અને એકનો હજી શોધખોળ ચાલુ છે। નામ કેવું કંઈ જાણવા મળ્યું છે ખરું અથવા અન્ય કોઈ વિગતો જે એટલે એક જે નામ જાણવા મળ્યા છે એમાં એક પપ્પુ કરીને છોકરાનું હજી બાકી છે, એક જીત અને જીતનું બોડી બાકી છે। પપ્પુ અને કિશોરભાઈનો એક દીકરો છે। આ બંને લોકોનું બોડી ખાલી રમવા માટે અંદર બોટમાં ગયા કે વિસર્જન માટે ગયા? એટલે બેઝિકલી શું છે કે છે તો નિર્માણાધીન તળાવ, આની અંદર જે પ્રિકોશનની દ્રષ્ટિએ કોર્પોરેશન સ્વાભાવિક છે કે સાફ સફાઈ માટે નાનકડી બોટ એક ત્યાં રાખતા હોય છે જે કચરો સાફ કરવા પૂરતું હોય કે વચ્ચે કંઈક જવા પૂરતું હોય। તો એ બોટનો ઉપયોગ એ આ યુવાનોએ કયા કારણસર કર્યો એ જાણવાનું બાકી અને એ પાછળથી જ્યારે બી અત્યારે પૂરી પોલીસ અધિકારીઓ બી છે, કોર્પોરેશનના અધિકારીઓ બી છે, તો એ શા કારણે કર્યો તપાસના અંતે ખબર પડશે। પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ના આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા, એટલે બોટ બી ડૂબી જ ગઈ છે। એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે એ 3 યુવાનો ત્યાં ડૂબ્યા છે। એટલે કોણ છે? બસ કરો શકરી તળાવની વાત કરીએ, કોર્પોરેશનની હસ્તક હતું કે બની રહ્યું હતું, નીચે બની રહ્યું હતું, તો કેટલા વર્ષ પહેલાં અને કયા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ હતી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શકરી તળાવનું રીડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 1.5 વર્ષ પહેલાં સુરેશ વોરા કરીને જે કોન્ટ્રાક્ટર છે એને આનું કામગીરી આપવામાં આવી હતી। થોડા મહિનાઓ પહેલાં આ જે તળાવ છે બનીને તૈયાર થઈ ગયું છે। એનું લોકાર્પણ હજી બાકી છે અને અહીંયા જે વાત થઈ એ પ્રમાણે તળાવની અંદર સફાઈ માટેનો જે કોન્ટ્રાક્ટ મલેરિયા વિભાગ દ્વારા આપવામાં આવે છે એની બોટ જે છે એ અંદર હતી એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। છતાં પણ હજુ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તપાસ કર્યા પછી આની અંદર બધી વિશેષ વિગત જે છે એ આપના સમક્ષ આપવામાં આવશે। સૌથી મહત્ત્વની વાત અહીંયા એ છે કે જે પણ યુવકો છે એ અંદર પહોંચ્યા કેવી રીતે? તો અહીંયા સિક્યોરિટી હતી કે નહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। તો કઈ રીતના આમાં સ્ટેપ્સ આગળ થઈ શકે? સામાન્ય રીતે કોર્પોરેશનના કાયદા મુજબ જ્યારે પણ તળાવ ડેવલપમેન્ટ થતું હોય છે એ હેન્ડઓવર થાય એ પહેલાં કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે। એ તળાવ જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ હેન્ડઓવર થઈ જાય
એ પછી કોર્પોરેશન પોતાના સિક્યુરિટી ગાર્ડ્સ મૂકતી હોય છે. એટલે અત્યારે હેન્ડઓવર થયું એ પહેલાં કોન્ટ્રાક્ટરના અંદર ગયા હતા નાવડી લઈને. નાવડી કોની હતી અને આ પ્રકારે કામગીરી જો નથી થતી તો મૂકીને જવી અથવા તો છૂટી મૂકી દેવી કેટલી યોગ્ય? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનરલી તળાવની સફાઈ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એ અહીંયા કુમાર એજ્યુકેશનને તળાવ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ એમની સાથે વાત થયેલ છે. એમના દ્વારા અહીંયા હોડી મૂકવામાં આવી હતી. હવે એ જ હોડીની અંદર બાળકો હતા કે નહીં એ એક તપાસનો વિષય છે. એ તપાસ કર્યા પછી આપણને માહિતી મળશે. ઓકે. સંકેતના સક્રી તળાવમાં 3 યુવકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી હતી. કયા પ્રકારે અહીંયા આગળ તપાસ કરવામાં આવી છે અને શું અત્યાર સુધી માહિતી સામે આવી? આજ સાંજે સરખેજ તલાવ છે એમાં 3 યુવક બોટ લઈને તલાવમાં ગયા હતા અને તલાવના વચ્ચે બોટ કોલેપ્સ થઈ ગઈ છે અને એ 3 તલાવમાં ડૂબી ગયા છે. 2 બોડી છે અત્યાર સુધી રિકવર થઈ ગઈ છે અને એકની શોધખોળ ચાલુ છે. એમાં નામ મળ્યા છે કોણ યુવક હતા, શું હતું એમની કોઈ ડિટેલ્સ? એના નામમાં વિશાલ સોલંકી છે, એક ઉંમર 22 સાલ, પપ્પુ ચાવડા છે ઉંમર 22 સાલ અને એક રાધે દિલીપભાઈ પરમાર છે. એની શોધખોળ ચાલુ છે અને એમની ઉંમર 15 થી 18 વર્ષની છે. પોલીસમાં અભી એડીની જાહેરાત થઈ છે અને એ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને એની વધુ તપાસ થશે. એમાં જો પણ ફેક્ટ્સ હોય સૌથી મોટો પ્રશ્ન તો ક્યાં નીકળ્યા હતા, ક્યાં જવા નીકળ્યા હતા, ઘરે કઈ નીકળ્યા કોઈ વાત થઈ ગઈ એ અત્યારે તપાસનો વિષય છે. પણ એ પાર્ક છે, ઓપન સ્પેસ છે તો એમાં એ થાય છે બીજા પણ થાય છે એવી માહિતી. સર અહીંયા કોઈ હાલ સિક્યુરિટી ગાર્ડ હતા ખરી જ્યારે આ લોકો બોટ લઈને તળાવમાં ગયા ત્યારે? એ તપાસનો વિષય છે અને એમાં જો પણ માહિતી હોય એ પ્રાયોરિટી સાહેબ હવે એવી છે કે આ જે જગ્યા છે જગ્યામાં બોટ લઈને આ લોકો ગયા છે. અહીંયા કોઈ સિક્યોરિટી ગાર્ડ ન હોય તો જ આ પ્રકારની ઘટના બને. તો અહીંયા આપણે શું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કઈ રીતે આપણે અહીંયા જગ્યાની ચોક્કસતા કે સિક્યોરિટી વધે એના માટે કરીશું? એ બધું એંગલમાં પોલીસ તપાસ કરશે. એમાં સિક્યોરિટી ગાર્ડમાં હતો કે બોટ કોની હતી અને એને કોની જવાબદારી છે એ બધું તપાસ કરશે અને જો પણ કોઈ અગર ગેરકાયદેસર અહીંયા ફેક્ટ્સ મળશે તો એની ઉપર કાર્યવાહી કરશે. ઓકે, થેન્ક યુ.